હેલો દોસ્તો, હું આવી ગઈ છું લાલ દરવાજાના ભદ્રકાળીના મંદિરમાં. આજ હું તમને એક વસ્તુ બતાવવા માગું છું, જેની બી અહીંયા મનોકામના જે બી વિશ હોય છે ને, અહીંયા લોકો અહીંયા તાળા લગાવીને જાય છે અને શ્રદ્ધા રાખવી કહે છે. લોકો કહે છે કે શ્રદ્ધા રાખવી પડે છે તો આપણી માનતા પૂરી થઈ જાય છે. તમને બી કોઈ માનતા રાખવી હોય તો ભદ્રકાળીની મંદિરમાં આવો અને અહીંયા જો આ તાળા છે અને અહીંયા બધા દર્શન કરવા માટે આવે છે ને. જેને બી માનતા માનવી હશે, જે બી હશે, અહીંયા આવો અને માનતા તમે અહીંયા બી ટાળું મૂકી શકો છો. એવી તમારી માનતા પૂરી થશે. તમને કોણે કીધા તમે માનતા મૂકી છે અહીંયા? એવું નહીં, આ તો તમે કઈ માનતા કરી દે એમનું કહેવાનું. ના, હું એમ પૂછું છું. તમારી વાત સાચી. તમે આ શું છે કે આપણા પરંપરાથી આપણે સાંભળેલું હોય ને તો કહીએ, આપણે જોયું નહીં એકબીજાને. તમને માનવ શ્રદ્ધા છે, મને આ તકલીફ છે, તમારી આ તકલીફ દૂર કરી દેજો. તો ગમે ત્યાં 6 મહિના 6 મહિના 12 મહિના કાંઈ ટાળું એ કરી દેવાનું. તો આપણે ટાળું આવીને ખોલી દેવાનું પાછું? ના, આપણે તો લગાજ પછી નીકળી જવાનું. પછી આપણી માનતા પૂરી થઈ જાય તો પછી અહીંયા જ મૂકી દેવાનું. પછી આપણે ટાળું ખોલવાની આવે કોઈ નહીં કોઈ નહીં. અને આ કેટલા વર્ષથી લોકો આવી રીતે કરે છે? અમરસા બાદશાહ છે ને, અમરસા બાદશાહ હતો ને, એના પછી લોકો કંઈક શ્રદ્ધા બેઠી હશે તો એ લોકો આ રીતે કરી જાય. અચ્છા, એટલે જે પેલા મહારાજા પ્રતાપ એ લોકો બાદશાહ ને બધા હતા ને, એમને આવું શહેર વસાવ્યું હતું. બરાબર. અમરસા બાદશાહ એમણે બે શહેર વસાવ્યું હતું. આ એમનો મહેલ છે. ત્રણ દરવાજા બીજા દરવાજાઓ છે ને, આખું નગર હતું પેલા. નગર હતું. દાદા, તમે બહુ સારી ઇન્ફોર્મેશન આપી છે આજે. બધા જે વિડીયો જોશે ને એ બધા અહીંયા લોકો આવશે કરવા માટે. આપણું નામ શું દાદા? બલવંત દાદા. થેન્ક યુ દાદા, તમને મળીને બહુ આનંદ થયો. તમે સારી ઇન્ફોર્મેશન આપી છે. થેન્ક યુ, ધન્યવાદ દાદા. આ પહેલાં શું હતું કે જે આ રાજા હતો ને બાદશાહ, જંગલ હતું પહેલાં બધું. જંગલની અંદર ફરવા નીકળેલા. એમના સાથે 2 કૂતરા હતા. તો કૂતરા જંગલની અંદર સસલા ને બધા હોય ને, બરાબર. એ સસલું છે ને એક એમના કૂતરા સામે થઈ ગયું. કૂતરા એને પકડવા ગયા ને તો કૂતરા સામે થઈ ગયું. બરાબર. તો બાદશાહને એવું લાગ્યું કે અહીંના આ જાનવર આટલું ખતરનાક, સસલું એકદમ સામે થઈ ગયું તો એનું પબ્લિક કેવું હશે, એના માણસો કેવા હશે. બરાબર. પછી એમણે એ જોઈને પછી આ શહેર વસાવ્યું. તમે અહમદશાહ બાદશાહનું છે. એટલે અહમદશાહ પહેલા અહમદાબાદ નામ હતું, અમદાવાદ થયું. બરાબર. થેન્ક યુ દાદા, થેન્ક યુ.